Dear student, Bridge Course Day 1, Session 2, Engineering Drawing. Dear student, today I will discuss about engineering drawing. આપણે બધા ડ્રોઈંગ વર્ડ સાંભળ્યો હશે. ડ્રોઈંગ એટલે ચિત્ર. આજે આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ વિશે ડિસ્કસ કરવાનું છે. ઇમ્પોર્ટન્સ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગનું મહત્ત્વ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગ શું છે? તો એન્જિનિયરિંગ drawing is the language of person engaged in an engineering activity. All the work related to engineering activity is carried by this language. Engineering drawing એક પ્રકારની ભાષા છે કે જેના દ્વારા એન્જિનિયરિંગ જે વર્ક છે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે ડ્રોઈંગ દ્વારા. It is used by engineers, designer, planners, supervisor, workers etc. to express their idea and concept. તો આનો ઉપયોગ એન્જિનિયર, કોઈ ડિઝાઇનર હોય, પ્લાનર હોય, સુપરવાઇઝર, વર્કર હોય, એ લોકો પોતાનો આઈડિયા એટલે કે કોન્સેપ્ટ હોય એને એક્સપ્રેસ કરતા હોય છે ડ્રોઈંગ દ્વારા. At a glance, man understands details, description of any parts to be manufactured or dam building to be built up or and electric circuit to be followed. એટલે કે કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય, ઓટોમોબાઈલ એન્જિનિયર હોય, તો કોઈ પાર્ટ્સ અથવા કમ્પોનન્ટનું બનાવવું હોય તો એની પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇન બનતી હોય. એ ડિઝાઇન મુજબ એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય છે. એ જ રીતે સિવિલ એન્જિનિયર હોય તો કોઈ બિલ્ડિંગ હોય કે કોઈ કન્સ્ટ્રક્શન આપણે કરવું હોય તો સૌપ્રથમ પહેલાં એનું ડ્રોઈંગ તૈયાર થતું હોય છે. એ જ રીતે કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય તો કોઈ હોમ કે ઇન્ડસ્ટ્રીનું વાયરિંગ હોય અથવા કોઈ સર્કિટ ડિઝાઇન કરવાની હોય તો એના માટે પહેલાં એનું ડ્રોઈંગ તૈયાર થતું હોય છે. હવે ડ્રોઈંગ તૈયાર કરવા માટે શું વસ્તુ જરૂરી છે? તો ફોર અ ગુડ ડ્રોઈંગ પ્રેક્ટિસ, સારી ડ્રોઈંગની પ્રેક્ટિસ માટે શું જરૂરી છે? તો સિલેક્ટ કરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ મટીરિયલ. એટલે કે જેમ સૈનિક હોય, આપણે યુદ્ધ માટે તૈયાર થયો હોય તો એના માટે જે જોઈતા શસ્ત્રો અને એ બધું લઈને જતો હોય છે. તો એ જ રીતે આપણે ડ્રોઈંગ કરવું હોય તો જુદા જુદા આપણે ડ્રોઈંગને લગતા સાધનો આપણી જોડે હોવા જોઈએ. તો સિલેક્ટ કરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ મટીરિયલ. યુઝ કરેક્ટ મેથડ ઓફ હેન્ડલિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જો આપણી જોડે ઇન્સ્ટ્રુમેન્ટ હોય પરંતુ એનો ઉપયોગ કરતા ના આવડે તો પણ ડ્રોઈંગ થશે નહીં. ડ્રોઈંગ સ્કિલ કેન બી ડેવલપ્ડ ઓનલી બાય પ્રેક્ટિસ. ડ્રોઈંગ સ્કિલ છે એ તમારે પ્રેક્ટિસથી જ ડેવલપ થશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે. નેક્સ્ટ, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો આપણે જુદા જુદા ડ્રોઈંગના ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા હોય છે? સાધનો ડ્રોઈંગ કરવા માટેના. ડ્રોઈંગ શીટ, ડ્રોઈંગ બોર્ડ, ટી સ્ક્વેર, મિની ડ્રાફ્ટર, સેટ સ્ક્વેર, સ્કેલ, પ્રોટેક્ટર, ફ્રેન્ચ કર્વ, ડિવાઈડર, સર્કલ માસ્ટર, પેન્સિલ્સ, ઇરેઝર, શાર્પનર, ક્લિપ, રોલર સ્કેલ. હવે આપણે આ ડ્રોઈંગના સાધનોને ડિટેલમાં અભ્યાસ કરીશું નેક્સ્ટ સ્લાઇડની અંદર. ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ફર્સ્ટ, drawing board. Drawing board is generally made of soft wood and it is in a rectangular shape. It is used to support the drawing sheet, so the size of board is made according to the size of drawing sheet. Drawing board આપણે લાકડામાંથી બનેલું હોય છે અને લંબચોરસ આકારની અંદર હોય છે. એનો ઉપયોગ ડ્રોઈંગ શીટને સપોર્ટ કરવા માટે થતો હોય છે. તો ડ્રોઈંગ શીટ પ્રમાણે ડ્રોઈંગ બોર્ડ અલગ અલગ સાઇઝના હોય છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડ્રોઈંગ બોર્ડ એન્ડ ધેર સાઇઝ એકોર્ડિંગ ટુ ધ હાઈએસ્ટ ક્લાસિફિકેશન આર લિસ્ટેડ બિલો. તો જુદા જુદા ડ્રોઈંગના બોર્ડ છે એના ટાઈપ્સ આપણે અહીંયા જોઈશું. ટાઈપ્સ ઓફ ડ્રોઈંગ બોર્ડ, એની લેન્થ અને વિડ્થ
અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો. B0, B1, B2, B3 અને B4 આની અંદર જુદા જુદા ડ્રોઈંગ બોર્ડ આપેલા છે. આ એની લેન્થ અને વિડ્થ આપેલી છે. આ તમે અહીંયા જોઈ શકો છો ડ્રોઈંગ બોર્ડ. Drawing sheet. Drawing sheet is a white paper on which an object is drawn, which is available in various size. The sheet used for engineering should be of good quality. It should be white in color with uniform thickness, with must resist the easy tone of paper. The surface of sheet must be smooth. તો ડ્રોઈંગ શીટ આપણે વ્હાઇટ પેપર વ્હાઇટ કલરની અંદર હશે કે જેની અંદર આપણે ઓબ્જેક્ટ જે પણ કોઈ ઓબ્જેક્ટ હશે એ ડ્રોઈંગ શીટની અંદર દોરવાનો હશે. આ ડ્રોઈંગ શીટ જુદા જુદી સાઇઝમાં હોય છે. એનું સરફેસ સ્મૂથ હોય જેના કારણે આપણે સારી રીતે દોરી શકાય છે. ડ્રોઈંગ શીટની ટાઈપ્સ આપેલા છે અહીંયા A0, A1, A2, A3, A4 અને A5. અહીંયા આ બાજુ કોષ્ટકમાં જોઈ શકો તમે લેન્થ અને વિડ્થ આપેલી છે, એની લંબાઈ અને પહોળાઈ. આપણે A4 સાઇઝ વિશે જાણીએ છીએ કે જનરલી આપણે જે ઝેરોક્સ કરાવતા હોઈએ છીએ પેજ, તો એ આપણું A4 સાઇઝનું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો ડ્રોઈંગ શીટ. T-square. So T-square is used to draw horizontal and vertical lines on a drawing sheet. It made of wood or plastic and in a T shape. The vertical part of T is called as a blade and the horizontal part of T is called as a head. T-square નો ઉપયોગ આડી અને ઊભી લાઈનો દોરવા માટે થાય છે. T-square લાકડામાંથી અને પ્લાસ્ટિકમાંથી T શેપમાંથી બનાવેલું હોય છે. એનો વર્ટિકલ પાર્ટ છે એને આપણે બ્લેડ તરીકે અને હોરિઝોન્ટલ પાર્ટને હેડ તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો ટી સ્ક્વેર કે જેનો ટી શેપની અંદર હોય છે હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ પાર્ટ્સ. ડેમોન્સ્ટ્રેશન અહીંયા બતાવેલું છે ટી સ્ક્વેરનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે ડ્રોઈંગ બોર્ડ પર. મિની ડ્રાફ્ટર. Mini drafter is an instrument which can be used for multiple functions in a drawing. It contains two arms which is adjustable to required angle and at the end of the lower arm a scale set is attached. Mini drafter એ મલ્ટિપલ ફંક્શનનું કામ કરે છે કે જેની અંદર બે સ્કેલ આપેલી હોય છે કે જેને એક જ પોઈન્ટ સાથે જોડેલી હોય છે. The scale set contain two scales connected perpendicular to each other which cannot be separated. This instrument is fixed to the drawing board at a one edge with the help of screw provided for drafter. Mini drafter is used for drawing a horizontal lines, vertical lines, inclined lines, angles, parallel lines, perpendicular lines, etc. તો મિની ડ્રાફ્ટરની અંદર બે સ્કેલ હોય છે જેને પરપેન્ડિક્યુલર જોઈન્ટ કરેલી હશે જેના દ્વારા આપણે જે એક પાર્ટ હશે એનો કે ડ્રોઈંગ બોર્ડ પર ફિક્સ કરવામાં આવશે. આ મિની ડ્રાફ્ટર છે જેનો આ પોર્શન છે એને ડ્રોઈંગ બોર્ડ પર ફિક્સ કરવામાં આવશે. આ બે સ્કેલ આપેલી છે કે જેને પરપેન્ડિક્યુલર એકબીજા સાથે જોઈન્ટ કરેલી છે જેના દ્વારા આપણે અહીંયાથી મૂવ કરીને પેરેલલ લાઈન હોય, ઇન્ક્લાઇન્ડ લાઈન હોય કે વર્ટિકલ લાઈન હોય એ લાઈનો આપણે કોઈ પણ એંગલે ડ્રો કરવી હોય તો પણ દોરી શકાય છે. સેટ સ્ક્વેર. તો સેટ સ્ક્વેર આર યુઝડ ટુ ડ્રો લાઇન્સ with an angle between them. In most of structure 30, 45 degree, 60 and 90 degree lines are most common. So set square make the work easier for this type of drawing. તો સેટ સ્ક્વેરની અંદર મદદથી આપણે 30 ડિગ્રી કોઈ એંગલ ડ્રો કરવો હોય, 45, 60 અને 90 ડિગ્રી એંગલ ડ્રો કરવો હોય તો આપણે ઝડપથી દોરી શકાય છે. જનરલી સેટ સ્ક્વેર આર ઓફ
two types. One is 45 degree set square and other one is called a 30-60 degree set square. Both are required in the drawing. તો બે પ્રકારના સેટ સ્ક્વેર હોય છે, 45 ડિગ્રી 45 ડિગ્રી, 30-60 ડિગ્રી, જેની મદદથી આપણે ઇઝીલી 45 અને 30-60 ડિગ્રી એંગલ ડ્રો કરી શકાય છે. અહીંયા જોઈ શકો તમે સેટ સ્ક્વેર, આ છે 60 ડિગ્રી, આ 30 ડિગ્રી, આ છે 45 ડિગ્રી, આ 90 ડિગ્રી. તો આ છે 45 ડિગ્રી સેટ સ્ક્વેર, જેની અંદર બે એંગલ છે 45, આ 90 એંગલ છે. આની મદદથી આપણે 30, 60 અને 45 અને 90 નો એંગલ ઝડપથી દોરી શકાય છે. સ્કેલ. તો સ્કેલ ઓફ પ્લાસ્ટિક બોક્સ, વુડ ઓર કાર્ડબોર્ડ મટીરિયલ આર અવેલેબલ ઇન ધ માર્કેટ. Scale should be used only to transfer the dimension and not for drawing straight line. તો તમે જાણો છો કે સ્કેલ આપણે પ્લાસ્ટિક અથવા લાકડામાંથી બનેલી માર્કેટમાં મળતી હોય છે, અને સ્કેલનો ઉપયોગ આપણે શેના માટે કરતા હોય છે? તો જનરલી ડાયમેન્શનને ટ્રાન્સફર કરવા માટે. એનો ઉપયોગ આપણે સ્ટ્રેટ લાઇન ડ્રો કરવા માટે થતો નથી, અને જનરલી આપણે લાઇન ડ્રો કરવા માટે અત્યાર સુધી સ્કેલનો ઉપયોગ કરેલો છે, પણ ફક્ત સ્કેલનો ઉપયોગ ડાયમેન્શન ટ્રાન્સફર કરવા માટે જ થાય છે. આપણે કોઈ ડ્રોઈંગ દોરવું છે ડાયમેન્શનથી, તો એ ડાયમેન્શન લેવા માટે જ આપણે સ્કેલનો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિક સ્કેલ. પ્રોટેક્ટર. Protractor is used to draw and measure the angle of lines in the drawing. It is transparent and made of plastic. It is in a shape of semicircle and the edge of semicircle parts consist reading with 1 degree accuracy. પ્રોટેક્ટરનો ઉપયોગ આપણે જે એંગલ ખૂણો કોઈ દોરવો હોય તો એ દોરવા અને મેઝર કરવા માટે થતો હોય છે, અને એ પ્લાસ્ટિકમાંથી બનેલું હોય છે. અને the bottom line joins the 0 to 180 degree. The center of this bottom lines mark as the O center or C center from which the angle are measured. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રોટેક્ટર કે જેનો બોટમ પાર્ટ છે એનો જે સેન્ટર પોઈન્ટ છે તે આપણે O અથવા C વડે દર્શાવવામાં આવે છે. આની મદદથી આપણે કોઈ પણ એંગલ ડ્રો કરવો હોય તો એ ઝડપથી દોરી શકાય છે, અને કોઈ એંગલ માપવો હોય તો પણ આપણે ઝડપથી માપી શકાય છે. ફ્રેન્ચ કર્વ. French curve are made of plastic and they are in a irregular shape. Sometimes the drawing requires irregular curve or shape or arc which cannot be drawn using compass. In that case, French curve are suitable. તો જે આયરેગ્યુલર શેપ હોય, અનિયમિત આકાર કે જે વર્તુળ સિવાયના હોય, તો એને આપણે દોરવા માટે ફ્રેન્ચ કર્વનો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ચ કર્વ જે પ્લાસ્ટિકના હોય છે, જેની મદદથી આપણે વર્તુળ સિવાયના કોઈ અનિયમિત શેપ આપવા હોય આકાર, તો આની મદદથી દોરી શકાય છે. ડિવાઈડર. તો ધ ડિવાઈડર લુક્સ લાઇક અ કંપાસ, બટ ધ ડિફરન્સ is the two legs of divider are provided with needles. This is used to divide a line or curve into equal parts. It is also used to check the measurement. ડિવાઈડર એટલે કે આપણે પરિકર, જે અત્યાર સુધી તમે જાણો છો કે પરિકર, તો એનો ઉપયોગ આપણે કોઈ પણ લાઈનને ડિવાઈડ કરવા અથવા કોઈ કર્વ દોરવો હોય તો એની મદદથી દોરી શકાય છે. તમે અહીંયા જોઈ શકો છો ડિવાઈડર. સર્કલ માસ્ટર. તો સર્કલ ઓફ ડિફરન્ટ સાઇઝ આર કાર્વડ ઇન ધ સર્કલ માસ્ટર. by using this instrument small circle can be drawn easily. તો સર્કલ માસ્ટરની અંદર એક સર્કલની અંદર ઘણા બધા સર્કલની કોતરણી કરેલી હોય છે. તમે જોઈ શકો અહીંયા કે આ સર્કલ માસ્ટરની અંદર જુદા જુદા સર્કલ વર્તુળ આપેલા છે જુદી જુદી સાઈઝના. તો આની મદદથી આપણે જુદી જુદી સાઈઝના વર્તુળ ઝડપથી દોરી શકાય છે. પેન્સિલ્સ. તો pencil is used to draw on a paper
any type of pencil is not suitable for drawing. There are some limitations. The drawing appearance should be very neat and understandable. આપણે જે જનરલી પેન્સિલનો ઉપયોગ ડ્રોઈંગ કરવા માટે થતો હોય છે, પણ આપણે પેન્સિલ પણ જુદા જુદા ટાઈપ્સ હોય છે, તો એની અંદર આપણે યોગ્ય પેન્સિલનો ઉપયોગ કરી ડ્રોઈંગને એકદમ નીટ અને ઝડપથી સમજી શકાય એવું દોરવામાં આવે છે. તો every lines of drawing should indicate its importance. It depends upon the hardness of pencil. તો પેન્સિલના પણ જુદા જુદા પ્રકાર હોય છે, આપણે એ આગળ જોઈશું. Graphite and clay are the two main ingredients of pencil lead. From softest 8B to hardest 10H, 20 grade pencil are used for different work. Soft pencil draw dark black line, white hard pencil draw gray line. જુદા જુદા 20 ગ્રેડની પેન્સિલ હોય છે, જેની અંદર સોફ્ટ પેન્સિલનો ઉપયોગ આપણે ડાર્ક એટલે કે ડાર્ક લાઇન દોરવા માટે અને હાર્ડ પેન્સિલનો ઉપયોગ આપણે ગ્રે એટલે ભૂખરી લાઇન દોરવા માટે થાય છે. 8B, 7B, 6B, 5B, 4B, 3B, 2B, B, HB, F, H, 2H, 3H, 4H, 5H, 6H, 7H, 8H, 9H, 10H. આ જુદા જુદા પેન્સિલના ગ્રેડ છે 20 પ્રકારના. In the present day, 0.5 mm size lead refill pencil are widely used. આપણે અત્યારે 0.5 mm ની લીડ પેન્સિલનો આપણે જનરલી ઉપયોગ કરતા હોઈએ છીએ. આ છે પેન્સિલ, એના જુદા જુદા ગ્રેડ. ઇરેઝર, શાર્પનર અને ક્લિપ. તો ઇરેઝરનો ઉપયોગ આપણે જાણીએ છીએ કે ભૂસવા માટે કોઈ આપણે ખોટું ડ્રોઈંગ થઈ ગયું હોય તો એને ઇરેઝરની મદદથી આપણે શું કરવામાં આવે છે, ક્લીન કરવામાં આવતું હોય છે. શાર્પનરનો ઉપયોગ પણ આપણે જાણીએ છીએ. ક્લિપ, તો ક્લિપનો ઉપયોગ ડ્રોઈંગ પર ડ્રોઈંગ શીટને ફિક્સ કરવા માટે થતો હોય છે. રોલર સ્કેલ. તો with the help of roller scale, parallel lines are drawn quickly and very easily. Straight edge of the ruler is kept on a given line. It is rolled to the new required location and then parallel line to the prior line is drawn. This way, parallel, horizontal, vertical or inclined line are drawn faster with ease. તો રોલર સ્કેલનો ઉપયોગ આપણે આડી અને ઊભી સમાંતર રેખાઓ એકબીજાને સમાંતર રેખાઓ દોરવી હોય તો રોલર સ્કેલનો ઉપયોગ થતો હોય છે. જેનામાં આપણે અહીંયા જોઈશું રોલર સ્કેલ, કે આ રોલર સ્કેલ છે જેને ઇઝીલી આ રોલર હોય છે જેના દ્વારા એ રોલ થતી હોય છે, એના દ્વારા આપણે એકબીજાને સમાંતર લાઈનો ડ્રો કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. ડેમોન્સ્ટ્રેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. આપણે જે અત્યારે જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ જોયા ડ્રોઈંગના, તો એનો ડેમોન્સ્ટ્રેશન કે એનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ડ્રોઈંગ બોર્ડ, જેની થિકનેસ છે 25 mm. એની સરફેસ એકદમ સ્મૂથ હોવી જોઈએ, જેથી કરીને આપણે ડ્રોઈંગ દોરવામાં કોઈ તકલીફ ના થાય. સાઇઝ ઓફ પેપર લેસ ધેન ડ્રોઈંગ બોર્ડ, એને આપણે ક્લિપ દ્વારા ફિક્સ કરી છે. પેન્સિલનો ઉપયોગ ડ્રોઈંગ કરવા માટે પેન્સિલના H, 2H અને HB 3 પ્રકાર છે, અહીંયા આપેલા છે. આપણે જનરલી આ 3 પેન્સિલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ટી સ્ક્વેર. સેટ સ્ક્વેર બે બતાવેલા છે, 30, 60 અને 45 ડિગ્રી, કે જેની મદદથી આપણે આગળ ભણી ગયા કે 45 ડિગ્રી હોય તો ઇઝીલી ડ્રો કરી શકાય, 30 એંગલ અને 60 એંગલ ઇઝીલી ડ્રો કરી શકાય.
પ્રોટેક્ટર, જેની મદદથી આપણે એંગલ મેઝર કરી શકાય અને એંગલ ડ્રો કરી શકાય. ટી સ્ક્વેર, સેટ સ્ક્વેર, સ્કેલ અને પ્રોટેક્ટરનું કમ્બાઇનેશન એટલે કે મિની ડ્રાફ્ટર. રોલર સ્કેલ. ફ્રેન્ચ કર્વ, કે જેનો ઉપયોગ આપણે વર્તુળ સિવાયના કોઈ શેપ હોય તો એ દોરવા માટે થતો હોય છે. ડિવાઈડર, ઇરેઝર. આજે આપણે ડ્રોઈંગના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ડ્રોઈંગ એનો આપણે ફર્સ્ટ સેશન પૂરું કરીએ છીએ. થેન્ક યુ.